ગુજરાતના આર્થિક પાટનગર અને દેશના ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાંથી બાળ મજૂરીનું એક અત્યંત શરમજનક પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે। શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલી સાડી પ્રોસેસિંગ ફેક્ટરીઓ અને ટેક્સટાઇલ યુનિટોમાં માસૂમ બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મામલે રાજસ્થાનના ઉદયપુરની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને રાજ્ય બાળ આયોગની સંયુક્ત ટીમે ઓપરેશન પાર પાડીને કુલ 84 બાળકોને નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્ત કરાવ્યા છે। આ કાર્યવાહીએ સુરતના ઉદ્યોગ જગત અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે। આ સમગ્ર ઓપરેશન પાછળ લાંબા ગાળાનું આયોજન જવાબદાર હતું। રાજસ્થાનની તપાસ ટીમો છેલ્લા 1 મહિનાથી આ નેટવર્ક પર ગુપ્ત રીતે નજર રાખી રહી હતી। વિશ્વસનીય બાતમી મળતાની સાથે જ રાજસ્થાનથી 20 સભ્યોની એક વિશેષ ટીમ સુરત પહોંચી હતી। આ ટીમે પૂર્ણા વિસ્તારની સીતારામ સોસાયટી અને મુક્તિધામ સોસાયટી સહિત કુલ 6 અલગ અલગ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા અને કાર્યવાહી બાદ તમામ 84 બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેમની આરોગ્ય તપાસ પણ હાથ ધરાઈ હતી। ત્યારબાદ તેમને વિશેષ બસ મારફતે સુરક્ષિત રીતે રાજસ્થાન પરત મોકલવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસ અને બાળ સુરક્ષા વિભાગે ફેક્ટરી સંચાલકોની પૂછપરછ શરૂ કરી છે। આ માનવ તસ્કરીના નેટવર્કમાં સામેલ એજન્ટો સુધી પહોંચવા કવાયત હાથ ધરવામાં આવી છે।